ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે સવર્ગ સંયોજનો હોય, સંકીર્ણ સંયોજનો, એમના આયુપીએસી નામકરણની વાત કરી. મિત્રો, એ નામકરણના નિયમો છે, એના આધારે આપણે નામકરણ કરતા શીખવું છે. બરાબર? શું શીખવું છે? નામકરણ કરતા શીખવું છે. પણ મિત્રો, નામકરણના નિયમો એકલા વાપરીએ એવું નહીં ચાલે. પણ ધ્યાન રાખજો, એ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય એનો ઓક્સિડેશન આંક શોધતા પણ શીખવું છે. બરાબર ને? મેં કેટલાક ઉદાહરણો સિલેક્શન કરીને લઈ લીધા છે કે જેથી આપણને ટૂંકમાં આયુપીએસી નામકરણ કમ્પ્લીટ આવડી જાય અને ઓક્સિડેશન આંક કાઢતા કમ્પ્લીટ આવડી જાય. બરાબર? એટલા માટે કેટલાક સિલેક્ટેડ ઉદાહરણ આપણે લીધા છે. ઓકે, અણુસૂત્ર તમને આપ્યા છે મિત્રો, અને એના ઉપરથી આપણે આયુપીએસી નામ લખવું છે. અણુસૂત્ર આપેલ છે આપણને. બરાબર? ઓકે, આ બોર્ડ લેવલે કદાચ કેટલાક અઘરા મેં નામ લખ્યા છે એ ન પણ આવે. બરાબર છે? ખ્યાલ આવે છે? પણ બધું આપણે કોમ્બિનેશન ચલાવીએ છીએ 3 in 1. ઓકે, હા, કેટલીક એક્સ્ટ્રા થિયરી બાકી રહેતી છે તો આપણે અલગથી જ લેશું, બાકી બધું સાથે કમ્બાઈન કરતા જઈશું. ઓકે, તો મિત્રો, સૌથી પહેલા તો ઓક્સિડેશન આંક કરતા આપણે શીખવું છે. પહેલા તો પ્રશ્ન એ થાય, સવર્ગ સંયોજનોમાં ઓક્સિડેશન આંક છે શું? બરાબર? તો ધ્યાનથી સમજજો, એની વ્યાખ્યા લખી નાખો ઓક્સિડેશન આંકની. ઓક્સિડેશન આંક મધ્યસ્થ ધાતુ પરમાણુનો ઓક્સિડેશન આંક. એ છે શું? તો કે ધ્યાન રાખજો, આપણી પાસે કોઈ સવર્ગ સ્પીસીઝ હોય, બરાબર ને, એમાં ધાતુ આયન સાથે જોડાયેલા બધા જ લિગેન્ડને તમે દૂર કરો, એના વીજભાર સાથે દૂર કરો, અંતે ધાતુ પરમાણુને પ્રાપ્ત થતો વીજભાર. બરાબર ને? શું છે? સવર્ગ સ્પીસીઝમાં બરાબર ને, ધાતુ આયન સાથે જોડાયેલા બધા લિગેન્ડને તેના વીજભાર સાથે દૂર કરવાના. એનો જે કઈ પણ વીજભાર હોય એ વીજભાર સાથે દૂર કરતા પ્રાપ્ત થતો ધાતુ આયન પરનો વીજભાર. એટલે ધાતુ આયનનો ઓક્સિડેશન આંક. દાખલા તરીકે ચાલો આ સવર્ગ સ્પીસીઝ હું લઉં, બરાબર ને, અને એની અંદર ધ્યાન રાખજો, કાઉન્ટર આયનનો તો વીજભાર આપણને ખબર છે. બરાબર ને? 1 નો K+1, એના બધાનું ઓક્સિડેશન આંક કાઢતા શીખી દઉં. 1 નો K+1 તો 2 નો કેટલો થાય? +2. સવર્ગ સ્પીસીઝ નો કેટલો થાય? -2. સવર્ગ સ્પીસીઝ નો કેટલો થાય? -2 થાય. ઓકે, તો આપણો સવર્ગ સ્પીસીઝ નો વીજભાર આપણને મળી ગયો. હવે આપણે ધાતુ આયન અને લિગેન્ડના વીજભાર ઉપરથી ધાતુનો કાઢવાનો. તો એની સાથે જોડાયેલા લિગેન્ડને ધ્યાનમાં લઈએ. એક ક્લોરીનનો -1, 4 નો -4. બરાબર? તો -2 માંથી -4 કાઢી નાખો. એટલે -2 -4 એટલે -2 + 4. લિગેન્ડનો કુલ વીજભાર કાઢી નાખો. ધ્યાન રાખજો. તો મને ધાતુનો કેટલો મળવાનો? +2. આમાં કોઈ કઈ ડાઉટ હોય કહેજો. ધાતુનો કેટલો મળવાનો? +2. ઓકે, એવી જ રીતે ચાલો બીજા સંકીર્ણમાં. કાઉન્ટર આયન કોણ છે? Cl. તો એ તો -1 ખબર છે આપણને. કાઉન્ટર આયનનો -1 તો આપણો સવર્ગ સ્પીસીઝ હોય એનો કેટલો? +1. ઓકે, હવે લિગેન્ડના ટાઈપ આપણને ઓળખતા આવડવું જોઈએ. CH3NH2 મિથેનેમાઇન તટસ્થ. એમોનિયા 2 છે પણ કેવા તટસ્થ. Cl, હા, -1 વીજભાર. એને દૂર કરી દેવાનો. બરાબર? લિગેન્ડનો ટોટલ વીજભાર થયો -2. કેટલો થયો? -2. એને આપણે દૂર કરવાનો છે 1 માંથી. એટલે શું થાય? 1 તો છે -1 એટલે કેટલો થઈ જવાનો? +2. નો ખબર પડી હોય કહેજો. બરાબર ને? જેટલા પણ એની સાથે લિગેન્ડ જોડાયેલા છે, લિગેન્ડનો કુલ વીજભાર હોય એ સવર્ગ સ્પીસીઝના વીજભારમાંથી બાદ કરી દૂર કરવાનો. બરાબર ને?
તો અહીંયા આગળ પ્લેટિનમનો કેટલો આવશે +2 આપણે એ જોતો હતો કેટલો આવશે +2 બીજી રીત પણ તમે કરી શકો ધ્યાન રાખજો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક x લઈ લો એમોનિયાનો 0 ક્લોરીનનો -1 મિથેનેમાઇનનો 0 બધા સરવાળો કેટલો થવો જોઈએ 1 એ રીતે પણ તમે કરી શકો બરાબર ને પ્લેટિનમનો x + 2 ગુણ્યા એમોનિયાનો 0 + 1 ગુણ્યા ક્લોરીનનો -1 + 1 ગુણ્યા મિથેનેમાઇનનો 0 બરાબર કેટલા થવો જોઈએ +1 આ જ આવી ઉપર આ જ રીતે તમે કરી શકો બરાબર છે ઓકે ચલો આગળ વધીએ નામકરણ આપણે પછી કરીએ પહેલા આપણને મિત્રો ઓક્સિડેશન આંક કાઢતા તો આવડવું જ જોઈએ બરાબર ને Cl કાઉન્ટર આયન છે એનો -1 તો આનો +1 કાર્બોનેટનો મિત્રો -2 કાર્બોનેટ આયનનો એમોનિયા તટસ્થ છે એટલે લિગેન્ડનો 0 + -2 એટલે -2 થયો એને તમે +1 માંથી બાદ કરવાનો એટલે કોબાલ્ટનો કેટલો આવશે +3 કોબાલ્ટ છે મિત્રો ધ્યાન રાખજો છે કોબાલ્ટ નો +3 એવું ચાલો આમાં ટોટલ વિસ્ભાર 0 આવવું જોઈએ કાંઈ વાંધો નહીં નાઇટ્રાઇટ નો -1 Cl નો -1 એમોનિયાનો તટસ્થ લિગેન્ડનો ટોટલ વિસ્ભાર -2 થયો એને 0 માંથી બાદ કરવાનો 0 -2 પ્લેટિનમનો કેટલો આવવાનો +2 આવશે હે ચાલો આની અંદર વાત કરીએ ભાઈ ફાઇનલ ચાર્જ તો 0 છે pyridine છે py એનો 0 તો તટસ્થ છે એક Cl નો -1 3 નો -3 તો લિગેન્ડનો ટોટલ ચાર્જ થયો -3 એને તમે ટોટલ માંથી બાદ કરી નાખો એટલે ક્રોમિયમનો કેટલો આવવાનો +3 ભાઈ સમજો છો મિત્રો આ રીતે તમે એક ધાતુનો ઓક્સિડેશન આંક શોધી શકો છો બરાબર દાખલા તરીકે આમાં જોઈએ ચાલો ફાઇનલ ચાર્જ આવવો જોઈએ 0 pyridine તટસ્થ છે એટલે એનો 0 bromine -1 chlorine -1 એમોનિયા તટસ્થ ટોટલ કેટલો થયો -2 બરાબર એને તમારે દૂર કરી દેવાનું છે બરાબર અથવા તો ધાતુનો લિગેન્ડનો ટોટલ વિસ્ભાર 0 થવો જોઈએ આમે કરી શકો ધાતુનો વત્તા બધા લિગેન્ડનો ટોટલ વિસ્ભાર 0 થવો જોઈએ અને ધાતુનો બધા લિગેન્ડનો ટોટલ વિસ્ભાર +1 થવો જોઈએ એમય ચાલે બરાબર -2 ને દૂર કરો પ્લેટિનમનો +2 જે સારું પડે તે મિત્રો અહીંયા આગળ મેં લીધો છે જાતે કરીને લીધો છે આ રીતે તમારે ચોપડીમાં નહીં જોવા મળે પણ ધ્યાન રાખજો આ સંકીર્ણની અંદર ધ્યાન રાખજો ડાબી બાજુ છે ધન આયન પણ સંવર્ગ સ્પીસીસ છે ઋણ આયન પણ સંવર્ગ સ્પીસીસ છે મિત્રો ધન આયન અને ઋણ આયન બંને સંવર્ગ સ્પીસીસ હોય અને ઓક્સિડેશન આંક કાઢવો હોય તો ધ્યાન રાખજો કેટલીક વખત એ સંવર્ગ સ્પીસીસમાં ધાતુ હોય અને અહીંયા આગળ ઓક્સિડેશન આંક રોમન અંકમાં આપી દેશે પણ કેટલીક વખત ન આપી દીધો હોય તો બહુ સિમ્પલ છે અહીંયા આગળ માનો કે આમ કરી દીધું 2 એનો મતલબ એ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 2 છે અહીંયા આગળ આમ આપી દીધું 2 તો અહીંયા સમજવાનું કોબાલ્ટનો ઓક્સિડેશન આંક 2 છે પણ આવું ન આપ્યું હોય તો એવા સમયે ધ્યાન રાખજો આપણે ધાતુઓનો એવરેજ ઓક્સિડેશન આંક લેશું ધ્યાનથી સમજો અહીંયા લિગેન્ડ કેટલા છે 6 Cl- 1 નો -1 6 નો -6 1 નો -1 અને 6 નો કેટલો -6 એટલે અહીંયા લિગેન્ડનો ચાર્જ થવાનો -6 અહીંયા તો એમોનિયા છે તટસ્થ લિગેન્ડનો ટોટલ ચાર્જ કેટલો થયો -6 વત્તા 0 એટલે -6 થયો એ -6 છે બે ધાતુને આપવાનો ક્રોમિયમને અને કોબાલ્ટને તો -6 છે સામે આપણે દૂર કરી દઈએ +6 થવાના +6 ના અડધા લઈ લો એટલે એને કેટલો આવવાનો +3 બરાબર હા આ રીતે તમે કરો તો એ ધાતુની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અથવા માન્ય ઓક્સિડેશન અવસ્થા આવવી જોઈએ હા આવે છે જો ક્રોમિયમનો +3 સ્ટેબલ કોબાલ્ટનો +3 સ્ટેબલ આવી જાય છે ચાલે ઓકે ન આપ્યો હોય તો આ ટ્રીક વાપરવાની લિગેન્ડનો ટોટલ ચાર્જ એને દૂર કરવાનો એટલે ફાઇનલ તો 0 થઈ ગયું બંને કાઉન્સનો ટોટલ 0 છે 0 માંથી -6 ને બાદ કરે +6 થઈ એ બે ધાતુને આપવાના ક્રોમિયમ અને કોબાલ્ટને હાફ કરી નાખવાના બરાબર મોટા ભાગે આપી દેશે બરાબર બહુ તકલીફ નહીં પડે ઓકે ચલો આની અંદર ઓક્સિડેશન આંક કાઢવો ને એ થોડું અઘરું કામ છે ધ્યાન રાખજો અને એટલા માટે જ મેં એક્ઝામ્પલ લીધું છે એ એમનામ નથી લીધું મેં બરાબર છે
એનું હું અલગથી લખી નાખું છું, બરાબર, અહીંયા લખી નાખું છું અલગથી, બરાબર ને. એમાં ઓક્સિડેશન આંક કાઢવો એમાં થોડું અઘરું કામ છે. ઓક્સિડેશન આંક આવડે અને આપણે કાલે નિયમો જોયા છે, નામકરણ તો તમને આવડી જવાનું બહુ ઈઝી, બરાબર ને. આવો સંકીર્ણ છે મિત્રો આપણો Fe4, પછી શું છે તો કે FeCN6, Fe4 FeCN6 thrice. તો અહીંયા આગળ મિત્રો આપણે અજમાઈશ કરવી પડશે, બરાબર ને. કાઉન્ટર આપણો આયન કયો છે? Fe, અને સેન્ટ્રલ એટમ પણ કોણ છે? Fe. કાઉન્ટર આયન પણ Fe છે, સેન્ટ્રલ એટમ પણ Fe છે. તો આવા સમયે ધ્યાન રાખજો, તમને ખબર છે કાઉન્ટર આયન તો બે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, +2 પણ ધરાવે અને +3 પણ ધરાવે. હું એક કામ કરું, +3 લઈને ટ્રાય કરવાનું ધ્યાન રાખજો. સામ સામે વીજભાર બેલેન્સ થઈ જવો જોઈએ, ધન આયનનો ધન વીજભાર, ઋણ આયનનો ઋણ વીજભાર. ચાલો માનો કે હું ફેરિક આયન લો +3, તો 4 નો કેટલો થાય? +12. ઓકે, ચાલો અહીંયા ગણીએ. આનો +12 થાય તો આ 3 કૌંસનો કેટલો થવો જોઈએ? -12 થવો જોઈએ. ઓકે, તો એક કૌંસનો કેટલો થવો જોઈએ? એક કૌંસનો 3 કૌંસ છે આ સવર્ગ વર્તુળ, એનો -12, એકનો કેટલો થવો જોઈએ? -4. ઓકે, પણ એક લિગેન્ડનો -1, 6 નો -6, -6 ને 4 માંથી બાદ કરો તો આનો કેટલો આવશે? +2. આ સમજાવી શકાય છે આમાં, બરાબર ને. કાઉન્ટર આયન Fe+3 લો, સેન્ટ્રલ એટમ +2 લો. ચલો ઊંધું પણ તમે વિચારી શકો, માની લો કે આ +2 હતો, ફેરસ આયન ફેરિક ના પડ્યું, તો 4 નો કેટલો થાય? +8. 4 નો +8 ધ્યાન રાખજો. તો આ 3 કૌંસનો કેટલો થવો જોઈએ? -8. એટલે આ કૌંસનો કેટલો થાય? -8/3. અહીંયા ખોટું પડી જાય. કૌંસનો ચાર્જ -8/3. હવે લિગેન્ડનો કેટલો હતો કે -6, -8/3 માંથી -6 બાદ કરો તો ધાતુનો ઓક્સિડેશન અંક માઇનસમાં આવશે. આપણે ગણવું નથી, ખોટું જ પડવાનું છે. ઓક્સિડેશન અંક માઇનસમાં આવશે. તો બીજી ટ્રાય આપણે કરી +2 અને અહીંયા એ નહીં થાય. આ ટૂંકમાં આ આપણને આપેલો સ્પીસીસ છે એના માટે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન સમજાવી શકતો નથી, બરાબર ને. તો મેં પહેલા બહાર +3 ને અંદર +2 લીધા ને તો સમજાવી શકાય છે, પણ બહાર +2 લેવાઈ ગયો તો આ ધાતુ આયનનો ઓક્સિડેશન અંક નેગેટિવમાં ચાલ્યો જાય છે. મળવું જોઈએ +2 અથવા +3, બરાબર ને. નેગેટિવમાં ચાલ્યો જાય છે. સેન્ટ્રલ એટમનો ઓક્સિડેશન અંક નેગેટિવમાં ચાલ્યો જાય એટલે ત્યાં થોડો ખતરો સમજવાનો તમારે, ત્યાં થોડો ખતરો સમજવાનો, બરાબર છે. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, આપણે એને +2 લઈએ, બરાબર. તો અહીંયા લખી દઉં છું, આનો કેટલો છે? +3 અને આનો કેટલો છે? +2. પાછો એવો ને એવો એક બીજો સંકીર્ણ આપ્યો તમને. જો શું કીધું છે એની અંદર તો કે Fe3, પછી શું આપ્યું છે તો કે FeCN6 twice. આમ છે. ચાલો તો ઓક્સિડેશન અંક કાઢીએ. ચાલો આવડવું જોઈએ. ઓક્સિડેશન અંકમાં કેટલાક લોકો ભૂલ કરે છે, બરાબર. તો એક કામ કરો, અહીંયા ટ્રાય કરું, આનો હું +2, કાઉન્ટર આયન તરીકે Fe છે એનો હું લઉં +2. ચાલો ફેરસ આયન. ઓકે, તો ધ્યાન રાખજો, 3 નો કેટલો થવાનો? +6. 1 નો +2 તો 3 નો કેટલો થવાનો? +6. તો આ બે કૌંસનો કેટલો થવાનો? -6. એક કૌંસનો કેટલો થવાનો? -3. એક Cl નો -1, 6 નો -6, -6 ને 3 માંથી બાદ કરો એટલે Fe નો કેટલો આવે? +3. યસ, તમે અહીંયા આગળ સમજાવી શકો છો. કાઉન્ટર આયન નો ટોટલ +6 થયો, સવર્ગ સ્પીસીઝ નો 3 × 6 -6 થયો, પણ એ -3 સવર્ગ સ્પીસીઝ નો રાખો તો Fe ને +3 આવે છે. આ છે સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થાઓ છે +2 ને +3, બરાબર ને. પણ તમે કાઉન્ટર આયન +2 લઈને ચાલ્યા, બરાબર ને. માનો કે એ Fe ફેરસના બદલે ફેરિક હોય તો અહીંયા હું કેટલા લઈશ? +3. તો 3 નો કેટલો થાય? +9. 3 નો +9 તો આ બે સ્પીસીઝ નો કેટલો થવાનો? -9. તો એક નો કેટલો થવાનો? -9/2, બરાબર. હવે -9/2 છે ને આ -6 બાદ કરવાના એટલે -4.5 છે અને -6 કરવાના. કેટલા આવશે? હેને કેટલા આવશે?
તો કે આવશે કેટલા ખબર 1.5 પ્લસ, પણ એ તો નહીં આવે ને. એફી ના તો બે જાણીતા છે +2 ને +3. 1.5 ક્યાંથી આવશે? બરાબર. એમ અહીંયા નેગેટિવમાં નહીં જાવ મિત્રો, નેગેટિવમાં નહીં જાય, ધ્યાન રાખજો અહીંયા. બરાબર ને, 6 બાદ કરવાને પ્લસમાં જવાના છે. પ્લસ આવશે પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા નહીં આવે, અપૂર્ણાંક આવશે. બરાબર ને. તો આપણી આ ટ્રીક સાચી. બરાબર. કાઉન્ટર આયન ને આપી દો +2, કાઉન્ટર આયન ને આપી દો +2 અને સેન્ટ્રલ એટમ છે એને આપી દો +3. બરાબર. ચાલો એમ K3 HgI4 હોય તો એક K નો +1, 3 નો +3, તો સંકીર્ણ નો -4, સોરી -3, એક આયોડિન નો -1, 4 નો -4, -3 માંથી -4 ને બાદ કરો, Hg નો આવશે +1. કેટલો આવશે? +1. બરાબર. ચલો અહીંયા તો ક્રોમિયમ તટસ્થ છે, આખો સ્પીસીસ પણ તટસ્થ છે. 0 માંથી 0 બાદ કરો, ક્રોમિયમ પણ 0 જ આવશે. બરાબર ને. આખો સ્પીસીસ તટસ્થ છે, કોબાલ્ટ કાર્બોનિલ પણ તટસ્થ, તો Mn નો પણ કેટલો આવશે? 0 આવશે. મિત્રો અહીંયા આગળ બહુ કેન્દ્રીય સંકીર્ણ લીધા છે, પણ આપણા સિલેબસમાં તો માત્ર ધ્યાન રાખજો એક કેન્દ્રીય સંકીર્ણ છે. કેવા છે? એક કેન્દ્રીય સંકીર્ણ નું IUPAC નામકરણ આપણે કરવાનું છે. બહુ કેન્દ્રીય કેટલાક ઉદાહરણ લીધા છે સમજવા માટે. બરાબર છે? ઓકે. ચલો અહીંયા આગળ ધ્યાન રાખજો, ધન આયન ઋણ આયન બંને છે, તો અહીંયા તો 0 જ આવવાનું છે. બરાબર ને. ચલો શું થશે? તો કે પાણીના અણુઓ તટસ્થ, એક Cl નો -1, 4 નો -4, આનો અને આનો વીજભાર ટોટલ કેટલો છે? 0. આ ટોટલ વીજભાર કાઢો તો કેટલો આવવાનો? 0. તો 0 માંથી 4 બાદ કરો, +4. બે ધાતુને વહેંચવાના, કે આને +2 આપું, આને +2 આપું. ક્લિયર? અહીંયા કાઉન્ટર આયન Cl2 છે મિત્રો, એટલે Cl નો -2, તો આનો કેટલો થાય? +2. એ Cl નો -1 PPA થી તટસ્થ, +2 -1 એટલે કોબાલ્ટ નો કેટલો આવશે? +3 છે, સ્થાયી છે. બરાબર ને. ટોટલ 0 છે, Cl નો - આનો 0, એટલે રોડિયમ ને કેટલો આવશે? +1. બે સવાલ સ્પીસીસ છે, નથી આપ્યા. કદાચ મને આપી દીધા હોત આમ, બરાબર, તો સીધી હોત આનો +2 આનો +2, નહીતર કાઢવો પડે મારે, નહીતર કાઢવો પડે. 4 Cl નો -4 આ તો તટસ્થ છે, ટોટલ લિગેન્ડ નો ચાર્જ -4 થયો, અને બંને કૌંસ નો ટોટલ 0 છે, તો 4/2 બંને ધાતુને 2 આપી દો, ચાલે. બરાબર. એમોનિયા તટસ્થ, ઇથેન 1,2 ડાયમાઇન પણ તટસ્થ. ફાઇનલ ચાર્જ કેટલો છે? +4. +4 માંથી 0 બાદ કરો, કેટલા આવશે? +4. EDTA મિત્રો -4 છે, આપણે જોયું તો EDTA ટેટ્રા એસિટેટ 4 છે, -4 છે. એને ધ્યાન રાખજો, +2 માંથી બાદ કરો. બરાબર. EDTA કેવો છે? -4 છે. બરાબર ને. એ આગળ એક આપણે ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? અહીંયા આગળ લેવાના આપણે -2. બરાબર. તો EDTA -4 છે, એની સામે બાદ કરો -2 છે, એટલે મેગ્નેશિયમ +2. આ મિત્રો થોરિયમ છે, એવું જરૂરી નથી હો કે પ્રથમ સંક્રાંતિ શેણે જ આપે. રોડિયમ બીજી સંક્રાંતિ શેણે છે, ત્રીજી સંક્રાંતિ પણ આપે. મિત્રો F વિભાગ પણ સંકીર્ણ સંયોજનો સારી રીતે આપે. D અને F વિભાગ તત્વોની ઇલેક્ટ્રોન રચના, કદ, કેન્દ્રના આકર્ષણની અસરકારકતા, સંકરણમાં વિવિધતા, ઓક્સિડેશન આંક, આ બધા ગુણ ધ્યાન રાખજો, સંકીર્ણ સંયોજનો બનવા માટે અનુકૂળ છે. ઓકે. તો એક K નો +1, 4 નો +4, તો આખા સંવર્ગ સ્પીસીસ નો કેટલો લેશે? -4. મિત્રો અહીંયા OH ટ્વાઇસ છે, એક OH નો -2, 2 નો -2, એક ઓક્ઝલેટ નો -2, 4 નો -8. લિગેન્ડ નો વીજભાર ગણો, 8 ને 2 10, 8 ને 2 10. એ 10 ને 4 માંથી બાદ કરો, એટલે -4 -10, એટલે કેટલો આવશે? +6. કેટલો આવશે? +6. મિત્રો આવડશે ઓક્સિડેશન આંક કાઢતા? ઓક્સિડેશન આંક કાઢતા આવડશે તમને? હા કે ના? તો ઓક્સિડેશન આંક કાઢતા તમને આવડે તો IUPAC નામકરણ તો આપણે નિયમો શીખ્યા છે, ખાલી નિયમોનો સીધો ઉપયોગ કરવાનો છે આપણે.
નિયમોનો સીધો ઉપયોગ કરવાનો છે. અહીંયા થોડું ગૂંચવણા જેવું તમને લાગતું છે એટલે વધારાનું છે હું કાઢી નાખું છું, બરાબર ને? ઓકે, હવે નામકરણ કરવાનું ટ્રાય કરીએ આપણે. ચાલો ભાઈ, નિયમ પ્રમાણે પહેલા ધન આયન એટલે આયન લખવાનું, પછી ઋણ આયન. ધન આયન કોણ છે તો પોટેશિયમ. તો પહેલા હું શું લખીશ? પોટેશિયમ કે ડાયપોટેશિયમ? નહીં, મેં તમને કીધેલું કાઉન્ટર આયનની સંખ્યા દર્શાવવાની જરૂર નહીં મળે. સંવર્ગ સ્પીસીઝનો વીજભાર બેલેન્સ થાય એટલા કાઉન્ટર આયન સાથે જોડવાના. ધન આયનનું નામ થઈ ગયું, પછી ઋણ આયનનું લખવાનું છે સંવર્ગ સ્પીસીઝ. એમાં લિગેન્ડનું પહેલા લખવાનું. લિગેન્ડ ક્લોરાઇડો છે અને એ પાછા 4 છે એટલે ટેટ્રા ક્લોરાઇડો. અહીંયા સ્પેસ છોડો. હા, આપણો સ્પીસીઝ માઇનસ છે. ધાતુનું નામ પેલેડિયમ છે, પણ ધ્યાન રાખજો ઋણ સંકીર્ણ હોવાથી એટ લગાડવાનું. શું નામ થશે? પેલેડેટ. શું નામ થશે? પેલેડેટ. અને ઓક્સિડેશન આંક રોમન અંકમાં લખવાનો 2. થઈ ગયું નામ. પોટેશિયમ ટેટ્રાક્લોરાઇડો પેલેડેટ 2. બરાબર. ઓક્સિડેશન આંક એટલા માટે જ આપણે ગણ્યો છે, સીધો આનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, એ કાઉન્ટર આયન છે નેગેટિવ એટલે આપણો સંકીર્ણ પોઝિટિવ થયું. એટલે પહેલા સંકીર્ણનું નામ લખવાનું, પછી કાઉન્ટર આયન. તો સંકીર્ણમાં પહેલા લિગેન્ડનું લખવાનું. એમાઇન લિગેન્ડ એમાઇન છે, ક્લોરાઇડો છે, મિથેન એમાઇન છે. આલ્ફાબેટિકલી આગળ આવે એમાઇન એ ઉપરથી, ક્લોરાઇડો સી ઉપરથી, મિથેન એમાઇન એમ ઉપરથી. બરાબર. તો આનું નામકરણ મારે કરવું હોય તો શું થવાનું? ડાયએમાઇન ક્લોરાઇડો પછી મિથેનેમાઇન. જગ્યા નથી એટલે આમ લખું, તમારે આમ કન્ટિન્યુ સમજવાનું. મિથેનેમાઇન. બરાબર. ધાતુ આયન છે એનો ઓક્સિડેશન અંક +2, પણ સંકીર્ણ આપણો પ્લસ છે એટલે ધાતુનું મૂળ નામ લખવાનું. પ્લેટિનમ. પ્લેટિનેટ નહીં કરે, પ્લેટિનમ. ઓક્સિડેશન અંક 2 અને છેલ્લે કાઉન્ટર આયન લખી નાખવાનું ક્લોરાઇડ. મિત્રો, દેખાય છે ને લખું તે જગ્યા નથી એટલે ધ્યાન રાખજો. નામ કન્ટિન્યુ તમારે એક જ લાઈનમાં લખવાનું છે. નામ તમારે કન્ટિન્યુ એક જ લાઈનમાં લખવાનું છે, પણ આપણે જગ્યા નથી એટલે આ રીતે લખીએ છીએ. ઓકે, ચાલો આનું નામકરણ કરવાની ટ્રાય કરીએ. હવે તો આ ઉપર તમે નહીં લખો તો ચાલશે. આ થોડું વધારાનું કાઢી નાખીએ એટલે ગૂંચવાડો ઓછો લાગે, હે ને? ઓકે, ચાલો શું નામ કરશું? કાઉન્ટર આયન Hg. બરાબર. જો Hg નો +1 ઓક્સિડેશન આંક કાઢવાનું ભૂલી ગયા આપણે. જોયું? Hg નો માન કે +1 લો તો એ -1. એક થયો સાયનેટ નો -1, 4 નો -4, 1 -4 એટલે કોબાલ્ટ નો કેટલો આવશે? +3. ચાલો, પણ એ +2 લીધા હોત તો -2. બરાબર. -2. બરાબર. ચાલે બંને. પણ તમને કદાચ ખબર હશે Hg +2 કરતા +1 વધારે સ્થાયી આયન છે. બરાબર. ઓકે, અને +2 લ્યો તમે, અહીંયા +2 લ્યો. ચાલો, તો શું થશે? અહીંયા -2 -4 કેટલા આવશે? +2. ચાલે આપો. ચાલો નામકરણ કરી. અહીંયા આગળ ધ્યાન રાખજો હાઇડ્રોકાયનેટ નહીં, કાઉન્ટર આયન છે. શું લખીશ? મર્ક્યુરી. બરાબર. 2 કાઉન્ટર આયન છે પણ તો એનો ઓક્સિડેશન અંક લખવો પડશે. બરાબર. મર્ક્યુરી 2. હવે ધ્યાન રાખજો આ શું છે? થાયોસાઇનેટ. એ પણ કોનાથી જોડાયો છે? સલ્ફરથી. ટેટ્રા થાયોસાઇનેટ. થાયોસાઇનેટ S. S શા માટે લખીએ છે? સંવર્ગ. ધ્યાન રાખજો એમ્ફિડેન્ટેડ છે. સંવર્ગ એ સલ્ફરથી પણ પામી શકે, નાઇટ્રોજનથી પણ પામી શકે, એટલે આપણે થાયોસાઇનેટ, સોરી, કાર્બનથી પણ પામી શકે. બરાબર. એટલા માટે આપણે થાયોસાઇનેટ S લખ્યું. અને ઋણ છે એટલે કોબાલ્ટેટ. અને ઓક્સિડેશન અંક 2 છે, રોમન અંકમાં લખી દો. ચાલો આનું નામકરણ કરીએ. સંકીર્ણનો +1 એટલે ધાતુ આયન, સોરી, સંકીર્ણ ધન આયન છે. પહેલા સંકીર્ણનું નામ, પછી લિગેન્ડ, સોરી, કાઉન્ટર આયન. સંકીર્ણમાં પહેલા લિગેન્ડ. બરાબર ને? એમાઇન પહેલા આવશે, પેન્ટા એમાઇન. પછી કાર્બોનેટ. એક વસ્તુ એ સમજજો, કાર્બોનેટ CO3 -2 છે, પણ એ દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્ત્યો નથી. તમને યાદ કરો, ફ્લેક્સિડેન્ટેડ શીખ્યું હતું. કાર્બોનેટ, સલ્ફોનેટ અથવા છેતરાવના છે, ધ્યાન રાખજો.
5 એમોનિયા 2 આ બનાવે 7 બંધ બનાવે નહીં. કોઓર્ડિનેશન નંબર 7 બહુ ભાગ્ય જોવા મળશે. બરાબર છે. સ્થાયી કયો કોઓર્ડિનેશન નંબર છે? 4 6 5 ઓછો મળે તો 5 અને 2 7 થાય નહીં. અહીંયા કાર્બોનેટ છે ધ્યાન રાખજો એક દંતીય લિગેન્ડ તરીકે વર્તે. ક્યારેક બે સંવર્ગાંક પણ દર્શાવી શકે, દ્વિદંતીય તરીકે પણ વર્તી શકે. તો આ ફ્લેક્સીડેન્ટેટ નું ઉદાહરણ છે, ધ્યાન રાખજો. યાદ કરો તો પેન્ટા એમાઇન શું થવાનું? કાર્બોનેટો પેન્ટા એમાઇન કાર્બોનેટો ધન છે એટલે કોબાલ્ટ, ઓક્સિડેશન અંક 3 ક્લોરાઇડ. આ રીતે નામકરણ થાય. આનું નામકરણ કરવું છે ચાલો તો ભાઈ નાઇટ્રોન આ ઓક્સિડેશન અંક તો આપણને મળી ગયું. મિત્રો એન્ટિટી વિષભાર રહિત છે, કોઓર્ડિનેશન એન્ટિટી. બરાબર. તો બહુ સીધી વાત. ક્લોરાઇડોમાં C થી સ્ટાર્ટ થાય, એમાઇનમાં A થી, નાઇટ્રાઇટો N થી. તો પહેલા તો એમાઇન લખીશ ડાયએમાઇન. પછી શું લખીશ? ક્લોરાઇડો. બરાબર. અહીંયા ક્લોરાઇડમાં જગ્યા છોડવાની હોય પણ આપણે જગ્યાનો પ્રોબ્લેમ છે. ક્લોરાઇડ કેમ કે અહીંયા સુધી ધન આયન સંકીર્ણનું નામ આવ્યું પછી ઋણ. ડાયએમાઇન ક્લોરાઇડો. બરાબર. પછી નાઇટ્રાઇટો O લખીશ. નાઇટ્રાઇટો ડેશ O કેમ કે O થી સંવર્ગ પામે છે, ધ્યાન રાખજો. નાઇટ્રાઇટો N લખું કે ખાલી નાઇટ્રો લખું તો N થી સંવર્ગ પામશે. બરાબર. પ્લેટિનમ ઓક્સિડેશન અંક કેટલો છે? 2. ડાયમાઇન ક્લોરાઇડો નાઇટ્રાઇટો O સ્પેસિફાય કરવું જોઈએ. ONO લખ્યું એટલે લખવું જ પડશે. જો NO2 લખ્યું તો નાઇટ્રાઇટો N લખે. આ પણ એમ્ફિડેન્ટેડ છે, નાઇટ્રોજન થી જોડે, ઓક્સિજન થી જોડે. બરાબર છે. ઓકે, અહીંયા આગળ જોઈએ. ચાલો શું થશે? પિરિડિન P થી સ્ટાર્ટ થાય, ક્લોરાઇડો C થી. શું લખીશ? બોલો. ટ્રાયક્લોરાઇડો. બરાબર. પછી Cl3 છે ને, ટ્રાયપિરિડિન એક દંતીય લિગેન્ડ છે, ધ્યાન રાખજો. હવે શું લખીશ? તો કે સંકીર્ણ તટસ્થ છે એટલે ક્રોમિયમ ઓક્સિડેશન અંક કેટલો છે? 3. સંકીર્ણ તટસ્થ છે, વંચાય છે મિત્રો, રાઇટિંગ દેખાય છે. ઓકે, ક્રોમિયમ 3. ઓકે, આનું નામકરણ કરીએ ચાલો. ધાતુ આયન પ્લેટિનમ 2 છે. લિગેન્ડ 4 પ્રકારના છે મિત્રો: એમાઇન, ક્લોરાઇડો, બ્રોમાઇડો, પિરિડિન. તો આલ્ફાબેટિકલી આગળ કોણ આવશે? એમાઇન લિગેન્ડના નામ પહેલા, પછી આલ્ફાબેટિકલ કોણ આગળ આવશે? બ્રોમાઇડો. એમાઇન, બ્રોમાઇડો, ક્લોરાઇડો, પછી તો કે પિરિડિન, પછી તો કે પ્લેટિનમ. કોઈ ચાર્જ નથી, પ્લેટિનમ જ લખશું. પ્લેટિનમ ઓક્સિડેશન અંક કેટલો? 2. બરાબર. ઓકે, હા કે ના? ઓકે, તો આટલું તમે લખી લેજો. જરાક નીચે જગ્યાનો અભાવ રહેશે એટલે હું છે ને સાફ કરી દઉં છું એક વખત. બરાબર, સાફ કરી દઉં છું આટલું મિત્રો, એટલે થોડુંક આપણને ઉપર સ્પેસ મળી જાય. ઓકે, અથવા તો ઉપરનું સાફ કરી દઉં અહીંયા સુધીનું. ઓકે, ચાલ. આ છે તો 2 સંવર્ગ સ્પીસીસ ધરાવે છે. પહેલા ધન આયનનું નામ લખવાનું, પછી ઋણ આયનનું લખવાનું. તો આનું નામ હું અહીંયા લખું છું મિત્રો. 8 નંબરનું નામ અહીંયા લખું છું. ધન આયનનું નામ પહેલા, તેમાં પહેલા લિગેન્ડ એટલે શું નામ લખીશ? હેક્સાએમાઇન કોબાલ્ટ. હેક્સાએમાઇન કોબાલ્ટ 3. ચાલો, ખાલી ધન આયનનું નામ લખ્યું. હવે ઋણ આયનનું લખવાનું છે તો થોડો સ્પેસ છોડવાનો. શું થશે? હેક્સાસાઇનો. સાઇનો લખો તો પણ ચાલશે, સાયનાઇડો લખો તો પણ ચાલશે. પણ ધ્યાન રાખજો, આ સંકીર્ણનો +3 થાય તો આનો -3 થાય. સંકીર્ણ સ્પીસીસ ઋણ વિષભારિત છે. ત્યાં ક્રોમિયમ નહીં લખું. શું લખીશું? ક્રોમેટ. અને ઓક્સિડેશન અંક કેટલો? 3. બસ આ રીતે. પહેલા સંવર્ગ એન્ટિટી ધન આયન એનું નામ લખી નાખ્યું, બીજી સંવર્ગ એન્ટિટી ઋણ આયન એનું નામ લખી નાખ્યું.
ક્લિયર છે? ચાલો આનું નામ લખવાનો પ્રયાસ કરીએ આપણે. તો ધ્યાન રાખજો, બહાર તો કાઉન્ટર આયન છે, તો એમાં કે ફેરેટ કે એવું કઈ વાપરવાની જરૂર નથી, એને તો આયન જ લખશું. પણ ઓક્સિડેશન અંક 3 છે તો શું લખીશ? આયન 3. આયન 3. પછી અહીંયા શું છે તો કે Fe6, તો શું લખીશ? ધન આયનનું નામ પછી હેક્સાસાઇનો. હવે આ એન્ટિટી આપણી ઋણ વીજભાર વાળી થઈ, બરાબર ને? આયન 3 હેક્સાસાઇનો ફેરેટ, અને એનો ઓક્સિડેશન અંક કેટલો છે? 2. ફેરેટ 2, બરાબર. પછી અહીંયા એમ લખવાની જરૂર નથી, ટેટ્રા આયન 4. પછી અહીંયા એમ લખવાની જરૂર નથી કે ટ્રાય હેક્સાસાઇનો 3 છે ને ટ્રાય હેક્સાસાઇનો ફેરેટ 3, નહીં. પછી આપણે અણુસૂત્ર લખતા હોય ત્યારે આપણે ધ્યાન રાખવાનું, કાઉન્ટર આયનનો કુલ ધન વીજભાર થાય એટલો જ સવર્ગ સ્પીસીઝ આપણો ઋણ વીજભાર છે એનો થવો છે. એટલા માટે આને 4 વડે ગુણવા પડે અને 3 વડે ગુણવું પડે. એ તો અણુસૂત્ર બનાવવાની વાત છે. બાકી એક વસ્તુ એ ક્લિયર થઈ ગયું કે આયન 3 કાઉન્ટર આયન છે અને આપણો સવર્ગ સ્પીસીઝ છે એનો -6 થવાનો, બરાબર? ઓકે, -4 થવાનો, સોરી -4 થવાનો. પછી આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી નાખ્યું. ચાલો આનું નામકરણ કરવું છે, તો હવે એ જ રીતે ધ્યાન રાખજો, આયન પણ કાઉન્ટર આયન 2 છે, શું લખીશ? આયન 2. આયન 2. પછી શું લખીશ તો કે હેક્સાસાઇનો, બરાબર. પછી ઋણ આપણો કાઉન્ટર સવર્ગ સ્પીસીઝ છે એટલે ફેરેટ, અને શું લખીશ? 3, બરાબર. અને ધ્યાન રાખજો આ બંને એના રંગ માટે ખૂબ જાણીતા છે. ધ્યાન રાખજો, એના રંગ હું તમને અત્યારથી જ કહી દઉં, સવર્ગ સંયોજનો બધા રંગ માટે જાણીતા છે. પણ આ JEE માં એમાં પ્રશ્ન પૂછાયેલા છે એટલે લખી દઉં. આયન 3 આનો કલર હોય છે પર્શિયન બ્લુ, બરાબર, થોડો ડાર્ક બ્લુ હોય છે. અને આનો રંગ હોય છે ટર્નોબિલ બ્લુ. બંને બ્લુ રંગ જ છે પણ થોડા ડાર્ક બ્લુ છે, બરાબર. તો બંને એના રંગ માટે વધારે જાણીતા છે. ચાલો સાફ કરી દઉં છું, છેલ્લું આપણે લખવું છે, બરાબર ને? તો આનો સાફ કરી દઉં. છેલ્લું કાઉન્ટર આયન પોટેશિયમ છે, તો અહીંયા હું શું લખીશ? પોટેશિયમ. પછી તો કે અહીંયા ધ્યાનથી જોજો, હેક્સાઆયોડો, આયોડો જૂની પદ્ધતિ છે, ધ્યાન રાખજો. 2004 પછી આયોડાઇડો વપરાવાની, બરાબર. પછી હેક્સાઆયોડાઇડો પણ સંકીર્ણ આપણો ઋણ થવાનો, તો નામ શું આપીશ? હાઇડ્રોગાયરેટ, બરાબર. ઓક્સિડેશન અંક એનો કેટલો છે? H1 એટલે 1 લખી. પોટેશિયમ હેક્સાઆયોડાઇડો, પોટેશિયમ કાઉન્ટર આયન છે, એ જગ્યા છોડવાની છે, બરાબર. હેક્સાઆયોડાઇડો હાઇડ્રોગાયરેટ 1. હવે આ બાજુ જગ્યા ઘટવાની જ છે એટલે હું અહીંયા સાફ કરી દઉં છું. અહીંયા સાફ કરીને આગળ વધીએ આપણે. આના નામ છે ને આ બાજુ લખીએ આપણે, જેથી કરીને કઈ પ્રોબ્લેમ ન આવે. આના યુપીએસસી નામ આ બાજુ લખો છો, બરાબર ને? કાર્બોનિલ મિત્રો તટસ્થ લિગેન્ડ છે. પહેલા લિગેન્ડ આખો સવર્ગ સ્પીસીઝ તટસ્થ છે એટલે પહેલા ધન પહેલા ઋણ આઉટ કે આવવાનું છે નહીં. સીધું સવર્ગ સ્પીસીઝ નું નામ લખીએ. શું નામ થાય? હેક્સાકાર્બોનિલ, બરાબર. પછી ક્રોમિયમ જ લખશું કેમ કે તટસ્થ કે ધન વીજભારિત સ્પીસીઝ હોય તો ધાતુનું મૂળ નામ હેક્સાકાર્બોનિલ ક્રોમિયમ. ઓક્સિડેશન અંક કેટલો? 0, બરાબર. બે ધાતુ કેન્દ્ર વાળા છે, બહુ કેન્દ્રીય સંકીર્ણ આપણા સિલેબસમાં નથી, પણ હવે નામમાં આપણે શીખવાનું કે બહુ વાંધો નહીં, બરાબર ને?
તો બહુકેન્દ્રિક કાર્બોનિલ સંયોજનો આપણે જો જોઈએ તો ધ્યાન રાખજો કાર્બોનિલ કેટલા છે 10 તો ડેકા કાર્બોનિલ બરાબર ડાયમેંગેનીઝ મેંગેનેટ તો અહીં આવવાનું જ નથી ડાયમેંગેનીઝ અને મેંગેનીઝ નો ઓક્સિડેશન અંક પણ કેટલો આવશે 0 એવું જ આમાં ઓક્ટા કાર્બોનિલ બરાબર ધાતુ 2 છે ડાયકોબાલ્ટ ઓક્સિડેશન અંક 0 બરાબર અહીંયા આગળ બે સંવર્ગ સ્પીસીસ છે આ આપણો થવાનો +2 આ થવાનો -2 તો ધન આયનનું નામ પહેલા ઋણ આયનનું પછી હવે ધન આયન સંવર્ગ સ્પીસીસ છે તો લિગેન્ડ પહેલા શું નામ થવાનું હેક્ઝા એક્વા અહીંયા પછી મેંગેનીઝ ઓક્સિડેશન અંક 2 છે મેંગેનીઝ 2 ધન આયનનું નામ કમ્પ્લીટ હવે ઋણ આયનનું લખવાનું આનું શું થવાનું ટેટ્રાક્લોરાઇડો ધાતુનું નામ કોબાલ્ટ નહીં આપ્યો કોબાલ્ટેટ અને ઓક્સિડેશન અંક અહીંયા પણ 2 છે એટલે 2 આપણે પહેલા ગણી નાખ્યા છે બરાબર છે ઓકે ચાલો આનું નામકરણ કરીએ કાઉન્ટર આયન નેગેટિવ એટલે આપણો સંવર્ગ સ્પીસીસ પોઝિટિવ મિત્રો આ છે PPH3 છે ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ મેં તમને શીખવો છે રીતે બરાબર તો નામકરણ આપણે કરીએ તો ધ્યાનથી સમજો એના નામમાં ટ્રાય આવે છે ક્લોરાઇડો ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ બરાબર તો આલ્ફાબેટિકલી તો આગળ આ જ આવવાનું પહેલા ધન આયનનું નામ લખી એટલે શું લખશું ક્લોરાઇડો હવે બીજો લિગેન્ડ છે સંખ્યા 3 છે પણ ત્યાં ટ્રાય નહીં વાપરી કેમ કે એના નામમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ આવે છે તો શું કરીશું ટ્રીસ પછી કાઉન્સમાં નામ લખી નાખવાનું શું નામ થશે ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ કાઉન્સ પૂરો બરાબર ને સમજો છો કાઉન્સમાં દર્શાવવાનું એને ઓકે તો લિગેન્ડ ના નામ થઈ ગયા હવે ધાતુનું નામ સંવર્ગ તો આપણો ધન છે એટલે શું થવાનું કોબાલ્ટ ઓક્સિડેશન અંક કેટલો છે કોબાલ્ટ તો કે 3 ઓક્સિડેશન અંક 3 લખી નાખવાનું પછી થોડુંક સ્પેસ છોડી ક્લોરાઇડ પાછું આયનાઇન ક્લોરાઇડ લખવાની જરૂર નથી ધ્યાન રાખજો એ તો આગળનો કાઉન્ટર આયન કદાચ Fe2 Fe4 આવતો તોય આપણે આયન જ લખતા હતા એમાં કઈ લખવાની જરૂર નથી પાછળ આવી ચાલો આ બહુ મહત્વનો વિલ્કિન્સન ઉદ્દીપક છે ધ્યાન રાખજો બરાબર આનું શું નામ છે વિલ્કિન્સન ઉદ્દીપક ઓકે તો ચાલો રોહોડિયમ સેન્ટ્રલ મેટમ ક્લોરાઇડો આગળ આવશે શું નામ થવાનું ક્લોરાઇડો બરાબર પછી તો કે 3 છે એટલે ટ્રીસ કાઉન્સમાં ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ બરાબર ને તો આવો હોય EN હોય PN હોય PTN હોય એના નામમાં જ સંખ્યા દર્શક પૂર્વક આવશે તો ક્લોરાઇડો ટ્રીસ ટ્રાયફિનાઇલ ફોસ્ફેટ હવે લખવાનું ભાઈ આપણો સંકીર્ણ તટસ્થ છે એટલે રોહડેટ નહીં કરી શું કરીએ રોહોડિયમ ઓક્સિડેશન અંક 1 છે બસ પૂરું થઈ અહીંયા આગળ બે સંવર્ગ સ્પીસીસ છે પહેલા ધન આયનનું નામ લખું શું થાય ટેટ્રાએમાઇન કોપર 2 ધન આયનનું નામ થઈ ગયું ઋણ આયન શું થવાનું ટેટ્રાક્લોરાઇડો થોડો સ્પેસ ટેટ્રાક્લોરાઇડો પણ હવે પ્લેટિનમ નહીં શું લખશું આપણે પ્લેટિનેટ અને ઓક્સિડેશન અંક પ્લેટિનમ નો કેટલો છે તો કે 2 બે સંવર્ગ સ્પીસીસ હોય ત્યારે નામકરણ બરાબર અહીંયા નામકરણ લખવાનું ટ્રાય કરીએ તો ધ્યાનથી સમજજો એમાઇન આલ્ફાબેટિકલી આગળ આવશે EN આલ્ફાબેટિકલી પાછળ જશે તો શું લખીશું ડાયએમાઇન ઓકે હવે ઇથેન 1,2 ડાયએમાઇન ઇથેન 1,2 અથવા ઇથિલિન ડાયએમાઇન નામમાં જ ડાય આવે છે તો એની સંખ્યા 2 દર્શાવવા માટે ડાય નહીં શબ્દ વાપરું કયો શબ્દ વાપરીશ
કાઉન્સમાં શું લખી નાખું? ઇથિલિન ડાયમાઇન. ઇથિલિન ડાયમાઇન અથવા તો ઇથેન 1,2 ડાયમાઇન આયુપેક નેમ વાપરો તો પણ ચાલે. લિગેન્ડના નામ થઈ ગયા ડાયમાઇન, બીસ ઇથેન 1,2 ડાયમાઇન, પણ સંકીર્ણ આપણો ધન વીસભારિત છે. એવું છે ધન વીસભારિત, બરાબર ને? તો આપણે શું લખશું? ટિટેનિયમ. ટિટેનિયમ ઓક્સિડેશન નામ કેટલો? 4. હા, પણ ધ્યાન રાખજો કાઉન્ટર આયન જોડાયેલ નથી તો આપણે નામમાં પાછળ શું મૂકશું? આયન. બીજામાં કાઉન્ટર આયન વીસભાર બેલેન્સ કરતો હતો, એમાં તો કોઈ વીસભાર છે નહીં, બરાબર? તો આપણે શું કરશું? ત્યાં આયન લખશું. ઓકે, એના પછી આનું નામકરણ કરીએ. ચાલો, બરાબર. 19 તો EDTA છે, એનું નામ શું છે? ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ, પણ ઋણ લિગેન્ડ છે એસિટેટો, અને આપણો સંવર્ગ સ્પીસીસ પર ઋણ છે, બરાબર? તો શું નામ થશે? બોલો. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો, એક જ લિગેન્ડ છે, ધ્યાન રાખજો, એસિટેટો. પછી ઋણ સંકીર્ણ છે, મેગ્નેશિયમ નું શું થઈ જશે? મેગ્નેટ. ઓકે, ઓક્સિડેશન આમ કેટલો? 2. ઓકે, આ સવાર સ્પીસીસ થઈ ગયું. આનું નામકરણ કરીએ. ચાલો, કાઉન્ટર આયન પોટેશિયમ છે, તો શું લખીએ? પોટેશિયમ. ધન આયનનું નામ થઈ ગયું, ઋણ આયન માટે સ્પેસ. હવે આમાં આલ્ફાબેટિકલી ધ્યાન રાખજો, ઓક્ઝલેટો ઓ થી સ્ટાર્ટ થાય, હાઇડ્રોક્સો H થી થાય, હાઇડ્રોક્સાઇડો. તો શું થવાનું? ડાયહાઇડ્રોક્સાઇડ. ડાયહાઇડ્રોક્સાઇડો. હાઇડ્રોક્સાઇડો ની જગ્યાએ હાઇડ્રોક્સો પણ જોવા મળશે, ચાલે, હાઇડ્રોક્સો પણ ધ્યાન રાખશો. શું થવાનું? ટેટ્રા ઓક્ઝલેટો. અહીંયા કઈ ટેટ્રાક્સી વાપરવાની જરૂર નથી, ટેટ્રા ઓક્ઝલેટો. થોરિયમ છે, પણ સંકીર્ણ આપણો ઋણ, બરાબર? થોરિયમ. આમ છે ને, થોરિયમ. ઘણી વખત શબ્દો ગોઠવવામાં તકલીફ પડી જાય, ધ્યાન રાખશો. IUM કાઢી નાખો, ATE એડ કરો તો શું થાય? થોરેટ. બરાબર? શું નામ થશે એનું? તો કે પોટેશિયમ ડાયહાઇડ્રોક્સાઇડો ટેટ્રા ઓક્ઝલેટ થોરેટ. થોરિયમ માંથી IUM કાઢ્યું, ATE દાખલ કર્યું, બરાબર? શું થઈ જાય? થોરેટ. અને ઓક્સિડેશન આમ કેટલો છે? 6. આવશે મિત્રો? હા કે ના? ઓકે, એનાથી ઊંધું આપણે જોવું છે. માનો કે તમને નામ આપ્યું હોય અને એના ઉપરથી અણુસૂત્ર નક્કી કરવું છે. તો મિત્રો, ઘણી વખત તમને સંવર્ગ સ્પીસીસ નું નામ આપ્યું છે, ઘણી વખત તમને સંવર્ગ સ્પીસીસ નું IUPAC નામકરણ આપ્યું છે. નામ પરથી આપણે અણુસૂત્ર પર જવું તો એના કેટલાક નિયમો છે, પણ નિયમો હું લખતો નથી, ધ્યાન રાખજો. સૌથી પહેલા તો મારે શું કરવાનું? તો કે કોઓર્ડિનેશન સ્ફિયર દોરી નાખવાનું, પહેલો નિયમ, બરાબર ને? કદાચ એક કોઓર્ડિનેશન સ્ફિયર હોય, 2 હોય, પહેલા મારે શું કરવાનું? કોઓર્ડિનેશન સ્ફિયર દોરી નાખવાનું, પહેલો નિયમ, બરાબર ને? પહેલો નિયમ, બરાબર ને? સંવર્ગ વર્તુળ દોરો, વર્તુળ બનાવો, બરાબર? અને તેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ લખો. આ પહેલું જ કામ કરી નાખવાનું, બરાબર ને? દાખલા તરીકે ચાલો, મધ્યસ્થ ધાતુ પરમાણુ Cr છે, તો પહેલા અહીંયા Cr લખી નાખો. ઓકે, નેક્સ્ટ વસ્તુ ધ્યાન રાખજો, એનો ઓક્સિડેશન આંક, બરાબર? ઓક્સિડેશન આંક પણ લખી નાખવાનું. ઓકે, સેકન્ડ નિયમ મારા માટે શું થશે? તો કે ધ્યાનથી જોજો, એની સાથે જેટલા પ્રકારના જેટલા લિગેન્ડ હોય એ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખી નાખવાના. નિયમો લખવાની જરૂર નથી, પણ ખાલી તમને સમજાવવા માટે કહું છું. જેટલા પ્રકારના જેટલા લિગેન્ડ જોડાયેલ હોય તેને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં
ધ્યાનમાં લેવાની, ધ્યાન રાખજો. કદાચ ઇથેન 1,2 ડાયમાઇન માં EN આપણે લખતા હોઈએ તો આલ્ફાબેટિકલી ઓર્ડરમાં E જોવાનું. શું જોવાનું? E જોવાનું. બરાબર ને? એમાઇન ની અંદર એ તો એ ઉપરથી છે ચાલે, પણ ઇથેન 1,2 ડાયમાઇન આખું નામ ન લખ્યું હોય અને સૂત્રમાં EN આવતું હોય તો આપણે EN પહેલા લખશું અથવા એને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લઈશું. ટૂંકાક્ષરી સંજ્ઞા હોય, ટૂંકી સંજ્ઞા ને આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ક્રમમાં ગણવી. બરાબર. થર્ડ નિયમ ધ્યાન રાખજો, ધાતુ અને લિગેન્ડ અથવા લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે જગ્યા નહીં છોડવાની. બરાબર. ધાતુ અને લિગેન્ડ કે લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે, લિગેન્ડ અને લિગેન્ડ વચ્ચે જગ્યા ન છોડવી. ક્લિયર છે? હા. બહુપરમાણુવીય લિગેન્ડ હોય કાઉન્સમાં લખવા. બરાબર ને? એના પછીનો નિયમ એક એવો છે કે બહુપરમાણુવીય લિગેન્ડ હોય, બહુપરમાણુવીય લિગેન્ડ ને કૌંસમાં દર્શાવવા. બહુપરમાણુવીય લિગેન્ડ ને મિત્રો કઈ રીતે દર્શાવવાના છે? આપણે કૌંસમાં દર્શાવવાના છે, ધ્યાન રાખશો. બરાબર? ઓકે ઓકે. અને બીજી એક વસ્તુ, કદાચ ચોરસ કૌંસની અંદર વિષભાર આવતો હોય તો ચોરસ કૌંસમાં જમણી બાજુ ઉપર, બરાબર ને, સંવર્ગ સ્પીસીઝનો વિષભાર લખો. બરાબર? શું? સંવર્ગ સ્પીસીઝનો વિષભાર જમણી બાજુ કૌંસની ઉપર દર્શાવો. એને કદાચ આપણે શું કહીએ છીએ? સુપરસ્ક્રિપ્ટ કહીએ છીએ. બરાબર? ઉપર લખવા. ઓકે. તો બહુ સીધી વસ્તુ છે. હેક્સાકાર્બોનિલ છે તો ભાઈ બહુપરમાણુવીય છે તો CO6 કરી દો. ટોટલ વિષભાર ગણવાનો આપણે ધ્યાન રાખજો. ધાતુનો 0, બધા કાર્બોનિલનો 0, તો આનો પણ કેવો 0. ટોટલ ચાર્જ અહીંયા લખવાનો. ઓકે. કાઉન્ટર આઈન કઈ બાજુ લખવા, કેટલા લખવા એ ગણવા માટે કામમાં આવશે. વિષભાર તો ગણતરીમાં લેવાનું છે. અહીંયા જગ્યા નહીં છોડવાની. બરાબર? જગ્યા નહીં છોડવાની. એમ ચાલો, ડેકા કાર્બોનિલ ડાયમેંગેનીઝ, તો પહેલા તો આપણે કાઉન્સ બનાવી દઈએ. ડાયમેંગેનીઝ એટલે Mn2 લખી દો. ઓકે. ત્યાં ડાય લખવું પડશે. ડેકા કાર્બોનિલ એટલે CO10. આનો ચાર્જ 0, આનો 0, ફાઇનલ 0. ચાલો, ઓક્ટા કાર્બોનિલ, તો પહેલા કાઉન્સ બનાવી દો. ડાય કોબાલ્ટ એટલે CO ટ્વાઇસ કરી દો. કાર્બોનિલ કેટલા છે? તો કે 8, તો કે CO8 કરી દો. ધાતુનો ઓક્સિડેશન આંક 0, આનો 0, ફાઇનલ 0. બરાબર? અહીંયા આગળ વિચાર કરીએ તો ધ્યાનથી સમજજો. એક સંવર્ગ સ્પીસીસ નું નામ આવ્યું, સ્પેસ, બીજા સંવર્ગ સ્પીસીસ નું નામ આવ્યું. એનો મતલબ એ થયો કે અહીંયા બે સંવર્ગ સ્પીસીસ છે. આગળ નામ છે ધન આયન, પાછળ નામ છે ઋણ. આગળ નામ છે શું છે? ધન આયન. પાછળ નામ છે તે ઋણ આયન. બંને માટે લાગુ પાડશું. આનો મધ્યસ્થ પરમાણુ કોણ છે? Mn. આનો મધ્યસ્થ પરમાણુ કોણ છે? કોબાલ્ટ. અને બેયના નામમાં ઓક્સિડેશન આંક પણ આપેલા હશે. મેંગેનીઝ નો કેટલો? +2. કોબાલ્ટ નો કેટલો? +2. હવે લિગેન્ડ મૂકી દો. ચાલો, હેક્સા એક્વા એટલે H2O6. બરાબર? ધ્યાનથી સમજો. Mn નો +2, એક્વા એટલે તટસ્થ છે. ફાઇનલ ચાર્જ કેટલો થાય? +2. પછી ધન આયન નો +2 હોય ટોટલ, તો ઋણ આયન નો કેટલો થવો જોઈએ? -2. તો પાછું કોબાલ્ટ ની સાથે લિગેન્ડ જુઓ, ટેટ્રાક્લોરાઇડ એટલે Cl4 થવાનું. ખાલી Cl4 લખીએ તો આમાં કાઉન્સ નો કરીએ તો ચાલે, ધ્યાન રાખજો. Cl4 ક્લિયર? તો ચાર્જ જો કાઉન્ટ કરો તમે, +2 -4, -2 આવી ગયો. બરાબર? હવે તમે બે ધન આયન ઋણ આયન લખીને કે અહીંયા ચાર્જ ક્યાં મૂકવાની જરૂર નથી. આનો ઓક્સિડેશન આંક બતાવો, લિગેન્ડ નો કઈ ગણવાની જરૂર નથી. થઈ ગયું સૂત્ર. બરાબર?
અહીંયા આગળ તમે જુઓ છે પહેલા સવર્ગ સ્પીસીઝ નું નામ આપ્યું છે, પછી કાઉન્ટર આયન. એનો મતલબ એ થયો કે આપણો કાઉન્સ આગળ આવશે અને બહાર કાઉન્ટર આયન તરીકે Cl આવશે. બરાબર. પહેલા નામ લખવું ધાતુનું. ધાતુ કોણ છે? કોબાલ્ટ. પછી એની સાથે લિગેન્ડ ક્લોરાઇડો છે એટલે પહેલા Cl લખવું. આલ્ફાબેટિકલી લખેલા છે એ પ્રમાણે લખો ને Cl. પછી તો કે PPH3 થ્રાઇસ. વીસભાર કાઉન્ટ કરો. કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક છે +3, Cl નો -1, આ તટસ્થ +3 -1 એટલે આ કેટલો થવાનો? +2. એને કાઉન્ટર કરવા માટે ક્લોરાઇડ મારે કેટલા મૂકવા પડે? 2 એટલે એનો -2 એટલે કેન્સલ. તટસ્થ બની ગયું. શું આવડશે કે નહીં મિત્રો? સહેલું છે પણ થોડું પ્રેક્ટિસ કરવું પડે એવું કામ છે, ધ્યાન રાખજો. આ તમને આવડશે તો આગળ આપણે થોડું સારી રીતે ચાલી શકશું. બરાબર. ચાલો અહીંયા આગળ સવર્ગ સ્પીસીઝ છે, કોઈ કાઉન્ટર આયન આપેલું નથી એટલે આપણે તો પહેલા કાઉન્સ બનાવી દેવાનું. ધાતુ આયન આપણું રોહોડિયમ એનો ઓક્સિડેશન આંક 1 આપી દીધો છે. હવે ક્રમમાં જે લિગેન્ડ આપ્યા છે એ જ ક્રમમાં લખી દો. કદાચ આલ્ફાબેટિકલ ક્રમમાં ન આપ્યો તો આપણે ગોઠવીને લઈ લેવાનું. ક્લોરાઇડો C થી સ્ટાર્ટ થાય, ફિનાઇલ P થી સ્ટાર્ટ થાય તો ક્લોરાઇડો થી લેવાય Cl. પછી શું કરીશ તો કે PPH3 થ્રાઇસ. ચાર્જ ગણીએ. ચાલો આનો +1, આનો -1, આનો 0 એટલે ફાઇનલ 0. આ સવર્ગ એન્ટિટી કોઈ વીજભારિત નથી, ન્યુટ્રલ છે, ધ્યાન રાખજો. કે કાઉન્ટર આયન આગળ પાછળ આવવાના નથી. ક્લિયર? ચાલો આમાં શું? એક સવર્ગ સ્પીસીઝ આવ્યો, પછી આ બીજો સવર્ગ સ્પીસીઝ. તો હવે શું કરીશું તો કે ધ્યાનથી સમજજો. બે કાઉન્સ બનાવી દો. બરાબર. ઓકે. પહેલા કાઉન્સની અંદર ધાતુ આયનનું નામ લખી દો કોપર. બરાબર. બીજા કાઉન્સની અંદર પ્લેટિનમ ધાતુ આયન છે 2, કોપરનો +2 છે, પ્લેટિનમનો પણ +2 છે. હવે જે તે સવર્ગ સ્પીસીઝમાં લિગેન્ડ મૂકી અને વીસભાર મૂકી દેવાનું. શું થવાનું? એમાઇન ટેટ્રા છે ને NH3 એનો તો તટસ્થ +2 0 એટલે આનો કેટલો થવાનો? +2. આખી એન્ટિટી તો તટસ્થ છે, આ +2 હતા કેટલો હોય? -2. બરાબર. ફાઇનલ -2 લાવવાનું. હા, ટેટ્રાક્લોરાઇડો એટલે Cl4 ગણી +2 -4 એટલે ફાઇનલ કેટલો આવવાનો? -2. ક્લિયર છે? આ કે ના? ચાલો એ જ રીતે આમાં ડાયએમાઇન B-સિથિલિન ડાયએમાઇન. બરાબર. તો એમાઇન છે, ધ્યાન રાખજો, એ ઉપરથી આવશે. એમાઇન છે ક્યાંથી આવશે? એ ઉપરથી આવશે. પહેલા તો ધ્યાન રાખજો, ચોરસ બ્રેકેટ બનાવી દો. બરાબર. Ti ટિટેનિયમ છે. Ti ઓક્સિડેશન આમ કેટલો છે? +4. કેટલો છે? +4. ઓકે. પછી ડાયએમાઇન એ ઉપરથી આવે એટલે આપણે NH3 ટ્વાઇસ કરી દઈએ. પછી ઇથિલિન ડાયએમાઇન એને આપણે EN લખશું. બરાબર. EN એટલે આલ્ફાબેટિકલ ઓર્ડર એનો E થી આવશે એટલે આપણે મિસ્ટેક થઈ. એમાઇન A થી. બરાબર. EN. બરાબર. બીસ એટલે ટ્વાઇસ. બરાબર. ઓકે. ઓક્સિડેશન આંકનો ટોટલ કરો. ચાલો EN તટસ્થ, આ તટસ્થ, તો આખાનો કેટલો આવશે? +4. આખાનો કેટલો આવશે? +4. બરાબર. ચાલો આનો વિચાર કરીએ. આગળ પોટેશિયમ છે એટલે કાઉન્ટર આયન છે, પણ આપણે કાઉન્ટર આયન થી શરૂઆત જ નથી કરવી. ચોરસ બ્રેકેટ થી 4 એટલે TH અને એનો ઓક્સિડેશન આંક કેટલો? +6. ડાયહાઇડ્રોક્સો એટલે OH, આપણે હાઇડ્રોક્સો H થી આવે અને ઓક્સિલેટો O એટલે ડાયહાઇડ્રોક્સો એટલે OH ટ્વાઇસ. પછી શું કરીએ? C2O4 હાઇડ્રોક્સો H થી. બરાબર ને? પણ C2O4 આપણે સંજ્ઞા સ્વરૂપે લખ્યું છે. બરાબર ને? આખું બંધારણ નથી લખ્યું. બરાબર ને? આ કાર્બન થી સ્ટાર્ટ થશે. કેમાં? EN E થી આપણે ગયું. બરાબર. અને આને એમાઇન ના A થી ગયું. બરાબર. તો અહીંયા C2O4 ને આગળ લઈ લેશું. શું કરીશ? C2O4 ટ્વાઇસ અને OH ટ્વાઇસ. બરાબર. ટેટ્રા ઓક્સિલેટો છે, સોરી 4. ચાર્જ ગણો. ચાલો એક ઓક્સિલેટ નો -2, 4 નો -8, એક OH નો -2, 2 નો -2, +6 -10 એટલે કેટલો આવશે? -4. આ સવર્ગ સ્પીસીઝ બનો
અને એ સવર્ગ સ્પીસીસ ને કાઉન્ટર કરવા માટે મારી પાસે કાઉન્ટર આયન છે કે પ્લસ, બરાબર ને? કેટલા કે પ્લસ મૂકવા પડે? 4 K4 આવશે મિત્રો. એમ તો બહુ સહેલું છે. તમને મિત્રો આઈયુપીએસસી નામકરણ આવડવું જોઈએ. કોઈ પણ સવર્ગ સ્પીસીસ આપ્યો હોય તમને, કોઈ પણ સવર્ગ સ્પીસીસ તમને આપ્યો હોય તો એ સવર્ગ સ્પીસીસ નો ઓક્સિડેશન આંક કાઢતા આવડવું જોઈએ અને નામ આપ્યું હોય તો અણુસૂત્ર લખતા આવડવું જોઈએ. ઓકે મિત્રો, તો ફરી નેક્સ્ટ લેક્ચર ની અંદર બહુ મહત્વનો ટોપિક આપણે ચાલુ કરવાના છીએ, ભૌમિતિક સંઘટકતા અને પ્રકાશ સંઘટકતા અને બંધારણીય સંઘટકતા. બહુ મહત્વનો છે. પરીક્ષાની અંદર મોટા ભાગે સવાલો એમાંથી જ આવી જાય છે. બરાબર, મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચર. ઓકે.